નમસ્કાર મિત્રો, જય હિન્દ. હું છું ડીની ચૌધરી. ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ખાસ વાત કરીશું કે જીકાસ પર ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જો તમે ધોરણ 12 પાસ કર્યો છે એના પછી જો તમારે કોઈ પણ કોલેજની અંદર એડમિશન માટે ફરજિયાત રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને જીકાસના જે પ્રથમ રાઉન્ડની એટલે કે રજીસ્ટ્રેશન પ્રક્રિયાની જાહેરાત આવી ગઈ છે. સાથે સાથે એડમિશન અને કોલેજ પસંદગી પણ થશે અને કોલેજ પ્રવેશ માટેનો આખો જે કાર્યક્રમ છે એ પણ જાહેર થઈ ગયો છે કે કઈ તારીખને કયો રાઉન્ડ આવશે, કઈ તારીખને તમારે પસંદગી કરવી, કઈ તારીખને ફોર્મ ભરવું અને અત્યારે ક્વિક રજીસ્ટ્રેશન ચાલુ છે. તો જેમણે પણ ક્વિક રજીસ્ટ્રેશન ના કર્યું હોય એ પણ અત્યારે ઓનલાઈન વેબસાઇટ ઉપર જઈ અને કરી શકે છે. ગુજરાત કોમન એડમિશન સર્વિસ નામનું જે પોર્ટલ છે એ કોલેજોના એડમિશન માટેનું પોર્ટલ બનાવવામાં આવ્યું છે. ધોરણ 12 પછી કોઈ પણ શાખાની અંદર તમારે જો પ્રવેશ મેળવવો હોય તો આની અંદર ફરજિયાત ફોર્મ ભરવું પડશે અને મેરિટના ધોરણે તમને પ્રવેશ મળશે. તો એના વિશેની સંપૂર્ણ માહિતી મળશે આ વિડીયોની અંદર. વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો. આવનાર તમામ કોલેજ એડમિશનની અપડેટ આ ચેનલમાં મળતી રહેશે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, આ જે પરિપત્ર છે એ મિત્રો ઓફિશિયલ ગુજરાત કોમન એડમિશન સર્વિસ જીકાસ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત પ્રવેશ પ્રક્રિયા 2025-26 માટેના પ્રથમ તબક્કાનું શેડ્યુલ છે આવી ગયું છે. સ્નાતક કક્ષાના પ્રોગ્રામમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ અનુસરવાના પગલાં. સ્નાતક એટલે કે ધોરણ 12 પછીનો જે કોર્સ આવે છે એની અંદર કઈ કઈ યુનિવર્સિટીઓ સંલગ્ન છે જેનું લિસ્ટ તમે અહીંયા જોઈ શકશો. તમામ યુનિવર્સિટીઓનું અહીંયા નામ આપેલું છે. એ તમામ યુનિવર્સિટીની અંદર જો તમારે પ્રવેશ મેળવવો હોય તો ફરજિયાત તમારે આ રીતનું રજીસ્ટ્રેશન કરવું પડશે. પ્રવેશનો પહેલો તબક્કો છે જેની અંદર રજીસ્ટ્રેશન રાઉન્ડ 1 9/5/2025 થી 18/5/2025 10 દિવસનો સમયગાળો મળશે ને એની અંદર વિદ્યાર્થીઓએ સૌથી પહેલા ક્વિક રજીસ્ટ્રેશન કરવું, પછી તમારે રજીસ્ટ્રેશન ફી ભરવી, તમારી પ્રોફાઇલ પૂરી કરવી, એના પછી તમારી શૈક્ષણિક માહિતી ભરવાની છે, એના પછી યુનિવર્સિટી, કોલેજ અને પ્રોગ્રામ પસંદ કરવાનો અને મુખ્ય વિષયની પણ પસંદગી કરવાની રહેશે અને ઓનલાઈન અરજી સંપૂર્ણ રીતે ચેક કરી અને જીકાસ પોર્ટલ ઉપર તમારે સબમિટ કરી દેવાની છે. આ પ્રક્રિયા તમારે 18 તારીખના રોજ પૂરી કરવાની છે એના પહેલા અને આ પ્રક્રિયા ખાસ જો તમને આની અંદર કંઈ ખબર ના પડે તો નીચે આપણો એક મોબાઈલ નંબર આપેલો છે જેના ઉપર તમારે સંપર્ક કરી દેવાનો એટલે તમને ઘરે બેઠા પણ ફોર્મ ભરી આપશે. બીજા નંબરમાં છે વેરિફિકેશન રાઉન્ડ 1 એટલે કે રજીસ્ટ્રેશન રાઉન્ડ 1 ને સમાંતર છે. 9 તારીખથી લઈ અને 20 તારીખ સુધી એટલે કે 12 દિવસનો સમય લાગુ આની અંદર પડશે અને જીકાસ પોર્ટલ પર સબમિટ કરેલ ઓનલાઈન અરજી તથા અસલ પ્રમાણપત્રોનું વેરિફિકેશન નજીકના વેરિફિકેશન સેન્ટર પર કરાવવું લાગુ પડતા કિસ્સામાં. એના પછી ટેકનિકલ પ્રોસેસ 4 દિવસની રહેશે 21 થી 24, જેની અંદર વિદ્યાર્થીઓ કોઈ પ્રવેશ પ્રક્રિયા માટે કોઈ પણ પ્રકારનું પગલું અનુસરવાનું નથી. પછી પ્રવેશ રાઉન્ડ 1 આવશે 26 થી 28 3 દાડાનો સમય મળશે. એની અંદર વિદ્યાર્થીઓએ શું કરવું તો સૌથી પહેલા વિદ્યાર્થીએ જીકાસ પોર્ટલ પર તેના ડેશબોર્ડ પર લોગિન કરી સંબંધિત યુનિવર્સિટી કોલેજ દ્વારા આપવામાં આવેલી છે પ્રવેશની ઓફર ચકાસવી. વિદ્યાર્થીના ડેશબોર્ડ પર જે મળેલ તમામ ઓફર્સ પૈકી પસંદગીની યુનિવર્સિટી, કોલેજ, પ્રોગ્રામ અને મુખ્ય વિષયની ઓફર પોર્ટલ પર તમારે ઓટીપીથી કન્ફર્મ કરવી. ઓફર લેટરની પ્રિન્ટ લઈ અને જે તે યુનિવર્સિટી, કોલેજ પર અસલ પ્રમાણપત્ર અને સ્વપ્રમાણિત પ્રમાણપત્રોના એક સેટ સાથે રિપોર્ટિંગ કરવું. યુનિવર્સિટી, કોલેજ ખાતે નિયમ અનુસાર ફી ભરવી અને ઓટીપીથી તમારો પ્રવેશ કન્ફર્મ કરવાનો. એના પછી ફરી એક દિવસ 29 તારીખના રોજ ટેકનિકલ પ્રોસેસ થશે. એની અંદર તમારે કોઈ ક્રમ અનુસરવાનું નથી. પ્રવેશ રાઉન્ડ 2 આવશે જે 30 થી 31 વચ્ચે 2 દિવસનો રહેશે, જેની અંદર પહેલા નંબરમાં જેને પ્રવેશ ના મળ્યો હોય એમને બીજામાં મળશે તે એમને જે ક્રમ 4 મુજબ જ અનુસરવું. પછી ફરી એક દિવસની ટેકનિકલ પ્રોસેસ હશે. એના પછી રાઉન્ડ નંબર 3 આવશે જે 3 થી 4 તારીખ 6 મહિનામાં. આ પણ 2 દિવસનો રહેશે અને એની અંદર પણ જે ક્રમ 4 મુજબ જ તમારે અનુસરવું. એના પછી આગળ પછી જે ટેકનિકલ પ્રોસેસ રહેશે એ એક દિવસની રહેશે 5/6/2025. એના પછી ચોથા નંબરનો રાઉન્ડ આવશે. જેમને 1 થી 3 રાઉન્ડની અંદર પ્રવેશ નથી મળ્યા એમને 6 થી 9 તારીખ સુધી 2 દિવસનો ક્રમ 4 મુજબ. ક્રમ 4 એટલે મિત્રો શું તો આ જે ઉપર આપણે જોયું હતું એને ક્રમ 4 તરીકે ઓળખવામાં આવશે. આ ક્રમ 4 છે. એની અંદર જે પણ વિદ્યાર્થીઓ પ્રોસેસ કરવી છે એ તમામ રાઉન્ડની અંદર સેમ પ્રોસેસ રહેતી હોય છે. હવે આના સિવાય કઈ કઈ તારીખને રજાઓ રહેશે તો 11 તારીખ છે, 18/5, 25/5, 1/6 અને 8/6 આ દરમિયાન રવિવાર છે એટલે તમામ પ્રક્રિયા બંધ રહેશે એટલે મિત્રો ઓફલાઈનની. પછી 7/6 અને 4 રજા છે ત્યારે પણ બંધ રહેશે. આ મુજબની જે
પ્રવેશ પ્રક્રિયાઓ સંપૂર્ણ રીતે ચાલશે. સંપૂર્ણ કાર્યક્રમ આવી ગયો છે. જેમણે પણ ક્વિક રજીસ્ટ્રેશન ના કર્યું તો ક્વિક રજીસ્ટ્રેશન બિલકુલ સરળ છે. કઈ રીતે કરવું ચાલો આપણે જોઈએ. તો મિત્રો ક્વિક રજીસ્ટ્રેશન કરવા માટે સૌથી પહેલા તમે અહીંયા જોઈ શકો છો જીકાસ એવું તમે સર્ચ કરશો એટલે જીકાસની અહીંયા ઓફિશિયલ વેબસાઇટ જે છે એ તમને જોવા મળશે. આ વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. આ વેબસાઇટ ઉપર ક્લિક કર્યા પછી અહીંયા તમને બે ઓપ્શન આપેલા છે, ઓલરેડી રજીસ્ટ્રેશન અને એપ્લાય નાઉ. તો તમારે ક્વિક રજીસ્ટ્રેશન અત્યારે કરવાનું હોય તો તમે નીચે આવશો એટલે તમને ઓપ્શન અલગ અલગ આવશે. એના સિવાય એપ્લાય નાઉનો જે ઓપ્શન છે એના ઉપર ક્લિક કરવાનું છે. તો અહીંયા ઉપર જોઈ શકો છો ક્વિક રજીસ્ટ્રેશન લખેલું છે, જેની અંદર સૌથી પહેલા તમારે કયા કોર્સની અંદર એડમિશન લેવાનું છે એ પસંદ કરવાનું છે. અંડર ગ્રેજ્યુએટ રેગ્યુલર, પોસ્ટ ગ્રેજ્યુએટ રેગ્યુલર, એના પછી બીએસસી નર્સિંગ, એલએલબી, બીએડ, એમએડ જે ઘણા બધા અહીંયા કોર્સ છે. ધારો કે તમે ધોરણ 12 જે છે એ પાસ કર્યું, એના પછી તમારે કોલેજ કરવી છે, બીએ કરવો છે તો તમારે રેગ્યુલરમાં પસંદ કરી દેવાનું. એના પછી તમારી જોડે અપર આઈડી હોય તો નાખવાની, ન હોય તો અત્યારે ચાલશે. તમારી જે માર્કશીટ છે એ મુજબનું સંપૂર્ણ તમારું નામ ભરવાનું છે. એના પછી અહીંયા તમારી કેટેગરી પસંદ કરવાની છે, એસસી, એસટી, ઓબીસી જે કેટેગરીની અંદર તમે આવો છો એ કેટેગરી પસંદ કરવાની. એના પછી જેન્ડર એટલે કે મેલ ફિમેલમાંથી તમારે પસંદ કરવાનું. એના પછી જે તમારી જન્મ તારીખ છે એ અહીંયા પસંદ કરવાની. એના પછી અહીંયા જે કેપ્ચા છે એની ઉપર ટિક કરી દેવાનો છે, એટલે આ રીતનું. એના પછી જે તમારી પાસે અત્યારે ચાલુ હોય એવી ઈમેલ આઈડી નાખવાની છે, ચાલુ મોબાઈલ નંબર અહીંયા નાખવાના છે. મોબાઈલ નંબર અહીંયા એન્ટર કર્યા પછી અહીંયા જે કેપ્ચા છે એટલે કે આ બંનેનો સંખ્યાનો સરવાળો કરી અહીંયા એન્ટર કરી ગેટ ઓટીપી ઉપર તમે ક્લિક કરશો એટલે ઈમેલ અને મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે. ઓટીપી નાખ્યા પછી તમારે સબમિટ કરી દેવાનું છે એટલે તમારું ક્વિક રજીસ્ટ્રેશન થઈ જશે. ક્વિક રજીસ્ટ્રેશન થઈ ગયા પછી મિત્રો ક્વિક રજીસ્ટ્રેશન થઈ ગયા પછી અહીંયા તમારું યુઝર નેમ એટલે કે તમારી ઈમેલ આઈડી અથવા મોબાઈલ નંબર અને નીચે તમારો પાસવર્ડ જે છે એ નાખી અને અહીંયા જે તમે શેના માટેની એપ્લાય કરેલું છે એ તમારે પસંદ કરી દેવાનું છે. પાસવર્ડ નાખવાનો, પછી ફરી કેપ્ચા નાખી સાઇન અપ કરી અને સંપૂર્ણ આગળની માહિતી ભરવાની છે. આગળની માહિતીનો એક વિગતવાર આપણે વિડીયો મૂકીશું. એના સિવાય નીચે મોબાઈલ નંબર આપેલા છે જેના ઉપર વોટ્સઅપ સંપર્ક કરી અને તમે ઘરે બેઠા તમારી સંપૂર્ણ જે પ્રવેશ પ્રક્રિયા છે એ પૂરી કરાવી શકો છો. ખૂબ જ નજીવી ફીની અંદર તમને આ ફોર્મ ભરી આપશે. તો બસ મિત્રો આજના વિડીયોમાં એટલું. ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ.